હું ફોટો પાડવા આવી પણ બે હવા નહીં આવી, મને બીક લાગે. બરાબર તો તારે વાર છે ઘોડીએ બે હોય પછી હાવ બે એટલે આપણે હમણાં બેવાનું થત જ નહીં 4-5 વર્ષ સુધી. બસ તાણી લે બે તાણી લે હાલ આપણે બે ચાલ દર્શનભાઈ ને બેહાડ દીધા જોઈ લે હવે સે બહુ કવરાવે ને તીવરે ભાઈને ફોન કરવાનો હું એટલે એ આવે ને એટલે ઘોર માંથી બેહાતો. આવ્યા હે સુરત થી મહેમાન કા હા મારા ભાઈ ની છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને હવારમાં હેન ભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે. અને ભાઈ આજે મારે એક ભાઈબંધના બાજુમાં લગ્ન છે ને, તો ત્યાં આવવાને જમવા. અને ખાસ એક મારા મિત્ર આવશે, આજ ઘોડી લઈને આવશે, ઘોડી લઈને. તો અહીંયા ઘેરે આવશે તો બહુ મજા આવશે. ફોટોશૂટ કરશું ને ઘોડી માંથી આટા મારશું ને બહુ મજા આવવાની છે. કા તૈયાર થવા મળી તો હીરા ગવા દાવ કે નહીં તો માથું બાથ વરાય નહીં. હા ઘોડી લઈને આવશે ભાઈબંધ, તો બેહવા ને તારે બે હે તો નહીં પણ ઘડીક વાર ફોટા બોટા કાંક પાડશે પર બીક લાગે બેહવામાં. એવું છે? બે શું રાખે એમાં? બીક તો લાગે જ ને, ઘોડી પર બેહવું કેમ એમ કહો. હું આવે કે એટલે હું બેસી તમે તારે જોજો કેમ ફોટા પાડીએ અમે, કેમ બેસી. મને તો ઘોડી આગતા મને આવડે છે એટલે હું તો બેસી અને આટા મારી. હા તમે બેહા તો આપણે બે પાડશું, ફોટા પાડશું. હું ફોટો પાડવા આવી પણ બે હવા નહીં આવી, મને બીક લાગે. હારું હાલો ભાઈ, તો પેલા લગ્નમાં જવાનું તો ફટાફટ ના ખાલી જમવા જવાનું તો જમીન વી આવી અને પછી ભાઈબંધ આવે ને પછી મળીએ ડાયરેક્ટ. હાલો તો ફેમિલી અત્યારે છે ને અમારે ઘરે ભાઈ શ્યામભાઈ આવી જાય ઘોડી લઈને અને આમ બાપ દીકરો બેસી જશે. કાં હું બીક લાગે દીદી બેન ને બેહાડી દીધા ઘોડી માંથી. દીદી જો હિરાલ હાલે બેટા હાલો બરાબર તો તો ફેમિલી એને ઘોડી લઈને આવ્યો ભાઈબંધ અને ઘડીક વાર ખેલવી છે, આટા મારવું છું. જો હા હાલ હા બસ વળી જા બસ. તો ફાઇનલ હે ને આપણે તો ઘોડી આખી છે, ઘોડી આખતા આવડી ગયું આપણે. બે આખી બે બીક લાગે બીક લાગે એને બીક લાગે આની બેવા ન હોય. ખાસ કરીને બધા કમેન્ટ કરજો ભાઈ ઘોડીથી બીક લાગે કે બીતા હોય તો બહુ બે કામ બે તમે બેવો તો બેવો ના ઘોડી હાવ ફોજી છે, મસ્ત ઘોડી છે. અને અમારા ભાઈ છે ને ખાસ ભાઈબંધ છે ને શ્યામભાઈ છે ને કોટડાવાળા, એની ઘોડી છે. તમારા લગ્ન પ્રસંગમાં કાંઈ છે ને બોલાવ્યું હોય ને ખાસ કરીને હે ને ભાઈ કમેન્ટ કરી દેજો બધા, તો હું છે ને નંબર મોકલી દે ભાઈનો, એટલે તમારે ડાયરેક્ટ લગ્નમાં બાંધો ને તો બાંધી શકાય. મસ્ત ઘોડી છે. તો ફેમિલી હવે અમારા દિનેશભાઈ ને તમે એને ઘોડે ચડી દીધા. એકવાર તો ચડી ગયો ભાઈ, પાછો બીજી વાર બેનો ફોટા પાડવાના એમ ભાઈ, તો ફોટો પાડી લો તો વિન તો આવે તો એક ફોટો પાડી લઈએ મસ્ત. તો ફેમિલી અમારા દિનેશભાઈ જો એકલા રાઉન્ડ મારે હવે વાળી લે બાજુ વાળી લે જયપાલ એક બાજુ રહેતો. હા હાલી મજા આવી જાય બેવું જયપાલ બે જા બસ તાય ને બસ ઊભી નો રે ઘડી કરો, બ્રેક ન લાગે આમાં, બ્રેક ન હોય ને એમાં આપણને આવડવું જોવે. તો જો ભાઈ બસ જો હે ને ઘોડીને હે ને ભાઈ ફોટાને એવું શૂટ ને એવું કરતા હા. અને અમારે ગારિયાધારથી મહેમાન આવેલા બધા આ ભાઈની. કેમ છે ભાઈ? સારું ને? હા કેમ છે ભાઈ? સારું બધાને? વાંધો નહીં. હા અમારે આ ઘોડી છે ને આ ભાઈની છે, આ ભાઈની. હા કેમ છે ભાઈ? સારું ને? હા અને જો બધા આવેલા છે તો બધા બેઠા છે. અને
ચા પાણી પી લીધા હે અને ઘોડી આવી જઈ કે તે ઘડીક વાર ફોટા ને એવું પાડતા હા મેહુલ હજી તારે વાર છે ઘોડીએ બેહવાની હા તો ભાઈ મેહુલભાઈ ને અમારે બેહાડી દીધા ઘોડીમાંથી કારણ કે એના તો હજી વાર છે લગ્નમાં કેવા ઘોડીમાંથી બેહવાનો વારો આવે કોને ખબર છે એ પેલા બેહાડી દીધા ને બેહું હમણાં તો ભાઈ એવું છે તો પછી હાવ બે થઈ હે પછી હાવ બે થઈ એટલે આપણે હમણાં બેવાનું થતું જ નહીં 4-5 વર્ષ સુધી જો એને ખબર છે બધી એટલે કે પછી ભાઈ લગ્ન થઈ જાય ને પછી છે ને કાંઈ વસ્તુ થાય નહીં અમારે ઘોડે પછી તો આમ રહેવું પડે એટલે એ સમજે છે અત્યારે એટલે ના પાડે છે બેહવાની હા તો હકાર તો ખરો ધીમે ધીમે આમ થાય એટલે હા બસ તાણી લે બે તાણી લે લીન માતો મેહુલ ને ઘોડિયા ચડવું ને એટલે કેમ પણ હે એ મેહુલ ને બેહું હે એવું હે ભાઈ તો જો હવે ઘડીક વાર મેહુલભાઈ અમારે આટા મારે છે બધા હે ને ઘડીક વાર આટો ને એવું મારી લઈ તો ફેમિલી હે ને ઘોડીને હે ને ભાઈ આપણે જો બાજરો ખવડાવ્યો છે થોડોક તો બાજરો ખાઈ છે એ તો કેમ મસ્ત મસ્ત ખાઈ દો સ્પેશિયલ બાજરો ખવડાવી દીધો ભાઈ આપણે કા જયપાલ એને ખાવાનું આપી દીધું કેમ ખાઈ ને શું ખાય હે બાંધી દે બાંધી ને આપણે ઘેરે હે હવે ને દેવી ની ભાઈ ને દેવી નહીં ને હા ભાઈ અમારે ઘેરે ને ઘેરે જ રાખી લેવું ભાઈ અમે હો હા જો ભાઈ બાજરો ખવડાવ્યો જો બાજરો ખાય છે મસ્ત તો ફેમિલી ઘણી વાર બેઠા અને હે ને ભાઈ થોડીમાંથી આટા ને એવું માર્યું ને હવે મહેમાન કહે છે ભાગવું એમ આવજો હવે પાછા અને ભાઈ પણ હે ને મસ્ત મસ્ત ભાઈ યુટ્યુબમાં હે ને વ્લોગ ને એવું બનાવે છે તો ભાઈની ચેનલનું નામ શું છે એજે કિશન વ્લોગ હા ભાઈ સપોર્ટ કરજો મસ્ત મસ્ત ફેમિલી વ્લોગ ને એવું બધું બનાવે છે અને અમારી જેમ જ હાવ દેશી લાઈફસ્ટાઈલના વ્લોગ આવશે એની અંદર તો ખાસ કરીને હે ને ભાઈની ચેનલમાં જાજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા નામની એક કમેન્ટ કરી દેજો હવે જાવું આવજો પાછા આટો મારવા હવે તમે આવો ત્યાં ગારિયાધાર કે ભાનોડિયા આવો અમારું મૂળ ગામ ભાનોડિયા છે હા હા રહીએ છે ગારિયાધાર ઠીક જ્યાં ફોન કરજો ગમે ત્યારે આવો એટલે પાકો તમે તારે આનંદ થયો ને મજા આવી અરવિંદભાઈ હે ને હા અને અરવિંદભાઈ નો સ્વભાવ બહુ મજા આવી અરવિંદ તો બહુ મજા આવી દેશી મળે આપણને મજા આવી ગઈ રૂપાબેને ચા પાણી પાયા અને હવે ભાગવાનું છે હવે થોડાક ખોટા ને એવું પાડી લેવી પછી ભાગવી હા ભાઈ થોડાક ફોટા પાડી લઈ પછી હે ને ભાઈની જવું એમ કે પાછું આખું જવાનું છે ઠેઠ ગારિયાધાર બાજુ તો ભલે આપણે કાંઈ હવે કંઈ કહેવાય નહીં વધારે સારું તો પાછા ગમે ત્યારે આ બાજુ નીકળો તો આવજો હા વાંધો નહીં હા તો ફાઇનલ હે ને ભાઈ શ્યામભાઈ આપણી ઘરે ઘોડી લઈને આવ્યા છે અને સો બધા ફોટા પાડે છે બા તમારે પાડવો ફોટો માથે બેહીને બીક લાગે આને કહો બેહવાનું પણ ન બેહતી હાલ આપણે બે ચાલ હે બેહી જા સોની તમારે બેહું બેહી જાવ ની બેહી જાવ હે બેન તારે ને બેહું આ બધા બધા ઘોડીથી ભાઈ એટલે હે હિરલ પગે બાંધવાના છે એ તો ભાઈ મસ્ત રીતે તો અમારે દર્શનભાઈ ને બેહાડી દીધા જોઈ લે તો ભાઈ તો મસ્ત રીતે બધા હે ને ફોટોશૂટ ને એવું કરી લીધું છે અને હે ને ભાઈ ફોટા ને એવું પાડ્યું છે ઘણી બધી વાર હવે હે ને ઘોડીને ખવડાવતા હા નાલી પાછા આવ્યા ફોટા પાડવા હવે પાછા જ ખાવા મૂકી લીધી તો ફાઇનલ હે ને ભાઈ જે ભાઈની જો ઘોડી હતી ભાઈ બેસી ગયા છે અને ભાગ્યા છે હાલો આવજો પાછા હો હા ઓર્ડર હશે તો કેવું જો હા જોઈ લો ભાઈ જો શ્યામભાઈ ભાગ્યા છે એને ઘોડી લઈને આવેલા હતા આટો મારવા તો હવે હે ને ભાઈ લગ્નમાં આવેલા હતા ને તો આવેલા હતા તો હવે ભાગ્યા છે અને અમારા અવિનાશ ભાઈ તો હે ને ભાઈ બેઠા નહીં એટલે બેઠા જ નહીં હા હા બીતો હો હે બીતો હો તું હે હું કેવો બેઠો બેવાનું હોય હવે છે બહુ કવરાવે ને તીવરે ભાઈને ફોન કરવાનો હું હા એટલે એ આવે ને એટલે ઘોડી માંથી બેહાતો કવરાવે તો નહીં ઓછો કહું હા એમ કરવું ને તો ભાઈ જો હવે એને હુવરાવે છે તો હે ને ભાઈ ઓલા મહેમાન હતા ને એ હે ને એનો મોબાઈલ ભૂલીને વી જાય મહેમાન બેઠા ફોન ભૂલીને વી જાય હે હવે હું ફોન કરું તો આ જ ફોનમાં આવે છે ભાઈનો નંબર તો હે મેરે ભાઈ પણ ફોન કરું તો આ જ ફોનમાં આવે છે હવે એ કોટડા પગે લાગવા જાય છે હવે એમ કહેતા હે કોટડા દર્શન કરીને પછી પાછા જાય ઘેરે તો હવે આ ફોન પાછા જાય તેવા એ સડી વડે ને તો સારું તો લેતા જાય નકર હું કાં ગોતી એમ થાય તો ફેમિલી અત્યારે બને છે આપણા ઘેરે ચા
મસ્ત મસ્ત કારણ કે હે ને ભાઈ આવ્યા હે સુરતથી મહેમાન કા હા મારા ભાઈ ની છે હા મારી માસી શકે ની હા એનો છોકરો હા મારા ભાઈ થાય હા 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 ઈ આવ્યા હા હું કહું, "સા પાડી દો ને ભાઈ હે ને ભાઈ આવ્યો હે સુરતથી આટો મારવા અહીંયા એની બેન પાસે સા બનાવો હા તો ભાઈ તો ચા મૂકી દીધો હે અને જઈએ આપણે બે તો ફાઇનલી ધુલાભાઈ પૂગી જાય કા કેમ છે સારું એકદમ મજા આવે તો વાંધો નહીં અમારે જયપાલભાઈ બેસી જાય પડખે કાં જયપાલ એ પણ ભાઈ દે મહેમાન ન્યારે રહેવું પડે કાં મહેમાન ગતિ કરે હા હે મહેમાન એવા ને કાજે ને એમ તો પૂછ તો ખરો સુરત થી આવેલા હે હાજુ ઇલા ભલે એમ કે તો ભાઈ જો ધુલાયો હે તો ચા મૂકી દીધું તો ચા પીને પછી જઈ માથે કારખાને આટો મારવા તો ફેમિલી મસ્ત મજાનું જમવાનું આવજો જો રીંગણાનું અને વટાણાનું શાક છે રોટલો છે મરચાં છે અને દૂધ છે શું છે તો ભાઈ મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે તો હવે હે ને ભાઈ ખાઈ લઈએ આપણે તો ફેમિલી અત્યારે વાગી જશે 10 અને આપણે એ હશે ભાઈ અત્યારે હુવા અને હવે હે ને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય.